વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ ઉદિતં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણે ઉપલેટા ગામના રૂપાબાઈનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. રૂપાબાઈને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા અને દ્રઢ આશરો હતો, જેને કારણે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈનો એને ભાર કે ભય નહોતો. સાસરિયા પક્ષમાં બધા જ શક્તિપંથીઓ હતા. માતાજીની આગળ બકરા, ઘેટા, મરઘા કાપી અને નૈવેદ્ય ચડાવતા હતા, જેને કારણે રૂપાબાઈને જરાય પસંદ નહોતું. એના કુળમાં એવો રિવાજ હતો કે દીકરાનો જન્મ થાય એટલે દેવીની આગળ લઈ જાય અને બલિ ચડાવવામાં આવે. પણ રૂપાબાઈને ત્યાં ત્રણ દીકરાઓના જન્મ થયા, છતાંય પણ દેવીની આગળ પગે લગાડવા માટે ન ગયા. એને કારણે એનો દિયર હતો એ ભૂવો હતો. બરોબર એકવાર બન્યું એવું કે રૂપાબાઈ બાજુમાં ક્યાંક બેસવા માટે ગયેલા અને એના ત્રણેય છોકરાઓ શેરીમાં રમતા હતા, એટલે એના સસરા ત્રણેય દીકરાઓને માતાજીની પાસે લઈ ગયા અને નૈવેદ્ય તરીકે 3 બોકડાને બાંધેલા. એનો દિયર ભૂવો હતો, એ ડાકલાની ડમકારી બધી વાગવા માંડી અને હાથમાં તલવાર લઈ અને નૈવેદ્ય બકરાને કાપવાની તૈયારી કરતા હતા. ત્યાં મલાઈબાઈનું બાજુમાં ઘર, એ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, જેને કારણે એને ખબર પડી કે રૂપાબાના જે દીકરા છે એ નિમિત્તે અત્યારે હિંસા કરવા માટે તૈયાર થયા છે, બલિ ચડાવવા માટે તૈયાર થયા છે. એટલે મલાઈબાઈએ તરત જ
રૂપાબાઈને જઈને વાત કરી કે રૂપાબાઈ સાંભળો સાંભળો, એ તારા છોકરાઓને તો તારા દિયર મઢે લઈ ગયા છે અને નૈવેદ્ય ઝારે છે. આ સાંભળતા જ રૂપાબાઈ તો રણચંડી રૂપ થઈને હાકોટો મારીને દેવીના મઢે પહોંચ્યા અને પડકારો કરીને કહ્યું કે ખબરદાર, જો કોઈ જીવ હિંસા મારા દીકરાના નામે કરી છે તો કોઈની ખેર નથી. મઢે પહોંચતા જ બલીના બકરાને કાપવા છરો લઈને ઉભેલો ભૂવો તેનું રૂપ જોઈને થર થર કાપતો છરો મેલીને ભાગી ગયો. મંડળ વચ્ચે આવીને ઉભતા રૂપાબાઈએ પડકારો કરતા કહ્યું, જો આ તમારી દેવીએ મને દીકરા આપ્યા હોય તો આવા મલિન ભોગ લેનારીના મારે દીકરા જોતા નથી. તે ભલે પાછા લઈ લે. આ તે કઈ માતા છે? માં કદી કોઈ જીવની હિંસા કરે નહીં. રૂપાબાઈના અંગારા જેવા બોલ સાથે લાલ ચોળ આંખો જોઈને સસરો, દિયર, ડાકલા વાળા બીજા ભૂવા ઠરીને ઠીકરું થઈને ખાંભા જેમ ખોડાઈ ગયા. મોં નીચું ઘાલીને બેસી રહ્યા. રૂપાબાઈએ એક બાજુ બાંધેલ બલીના બકરાને છોડી મેલ્યા અને ત્રણેય દીકરાઓને ઉઠાડીને મંડળ વચ્ચેથી લઈ આવ્યા. કોઈની હિંમત ત્યાં બેઠેલાને બોલવાની કે વારવાની ન રહી. એ પછી આખી રાત ડાકલા વગાડી માતા સામે બેસી. ભુવાએ રૂપાબાઈને પરચો બતાવવા ખૂબ રીઝવ્યા. અંતે સવાર પડતા થાકીને સૌ ચાલતા થઈ ગયા. વાલા ભક્તજનો, આ કથા સાંભળ્યા પછી જીવનમાં એક સ્વામિનારાયણ ભગવાન આપણને મળેલા છે એનો દ્રઢ આશરો અને નિષ્ઠા રાખજો. આમાં કોઈ દેવદેવીની નિંદા નથી, પણ જેના જે ઈષ્ટદેવ હોય એના પ્રત્યે એવી નિષ્ઠા હોવી જ જોઈએ. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હો તો સ્વામિનારાયણ ભગવાનની એવી નિષ્ઠા હોવી જોઈએ. રામચંદ્ર પ્રભુનો ભગત હોય તો એના ઈષ્ટદેવ પ્રત્યે એને નિષ્ઠા એવી હોવી જોઈએ. નિષ્ઠા વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. નિષ્ઠા ત્યાં જ પ્રતિષ્ઠા. તમારે પાણી જોતું હોય તો એક ઠેકાણે તમે ખોદા કરો ને તો પાતાળ તોડીને પણ પાણી નીકળે, પણ તમે 10-10 ફૂટના આખા ખેતરમાં ખાડા કરો પાણી નીકળે? હનુમાનજી મહારાજને રામ ભગવાન પ્રત્યે કેવી નિષ્ઠા હતી. એમ જેનો જે ઉપાસક હોય એના ઈષ્ટદેવની નિષ્ઠા હોવી જ જોઈએ. તુલસીદાસજીને પણ રામચંદ્ર પ્રભુ પ્રત્યે કેવી નિષ્ઠા હતી. એ વૃંદાવનના દર્શન કરવા માટે ગયા તો તુલસીદાસજી કહે છે કે તમે મારા ઈષ્ટદેવના જ સ્વરૂપો છો, છતાંય પણ તમે હાથમાં ધનુષ અને બાણ લઈશો તો મારું મસ્તક નમશે. અને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હતું, એમાંથી રામ ભગવાન રૂપે દર્શન આપ્યા. ત્યારે તુલસીદાસજીએ પ્રભુના દર્શન કર્યા છે. માટે ભક્તજનો, પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા કથા સાંભળ્યા પછી કેળવજો. એક ભગવાનનો આશરો રાખજો. ભગવાનનો આશરો દ્રઢ હશે ને, હમ તો એક સહજાનંદ ગાવે હમારે મન સ્વામિનારાયણ દૂસરોનો ભાવે. એનો અર્થ એવો નથી કે બીજા કોઈની નિંદા કરવી. સ્વામિનારાયણ ભગવાને, અને આપણે દરરોજ આરતી પાસે પદ બોલીએ છીએ, સ્તુતિ પ્રાર્થના કરીએ છીએ, એમાં પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે નિંદત નહીં કોઈ દેવ કો, બિન ખપતો નહીં ખાત. પણ શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી કે વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર, જ્યાં ઉમૈયા માં છે, પાર્વતી માના સ્વરૂપો છે, એને તો આપણે સૌ કોઈ માનીએ. આપણા મંદિરમાં પણ પધરાવ્યા છે પંચદેવને. પંચદેવને માનવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરીશ. પણ જે તામસી દેવો છે, જે દેવોની આગળ આવી હિંસા થતી હોય, બલિ ચડાવવામાં આવતા હોય, ત્યાં ભક્તજનો કોઈ દી જાવું નહીં અને પૈગે પણ લગાય નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીશ
કે જ્યાં હિંસા થતી હોય દેવ દેવીને નિમિત્ત બનાવીને ત્યાં અમારા ભક્તજનોએ જાવું નહીં ને એની પ્રસાદી પણ લેવી નહીં. એટલે જે તમોગુણી દેવતાઓ છે, તામસી દેવતાઓ છે, એમને માનવાની ચોખ્ખી સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે. બાકી પંચદેવને માનવાથી સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે અને આપણા મંદિરોમાં પણ પંચદેવની સ્થાપના કરવામાં આવે છે. પણ આવા જે રજોગુણી તમોગુણી દેવ દેવતાઓ છે એને માનવાની સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે શિક્ષાપત્રીમાં. માટે આપણને તો આવા સર્વોપરી સર્વ કારણના કારણ સુપ્રીમ પાવર જે સર્વ સત્તાધીશ કહેવાય છે એ ભગવાનનો આશરો હોય તો પછી બીજા કોઈને બીક રાખવાની જરૂર નથી. પણ એવો દ્રઢ આશરો હશે તો, જો આશરામાં ફેર હશે, આશરામાં પોલ હશે તો પછી બધા નડશે. જો એક રાજા હતો, એની સવારે નીકળેલી હાથીની અંબાડી ઉપર રાજા બેઠેલો, એમાં કોઈક માણસે ચિઠ્ઠીનો ઘા કર્યો, અંદર નાનો એવો પથ્થર પૂરી અને રાજાની સામે ઘા કર્યો. તે રાજાએ તરત જ ઓલી ચિઠ્ઠી ઝીલી લીધી. એની અંદર એને એવું લખેલું હતું કે રાજા તારી નગરીમાં બધે પોલમ પોલ. તે રાજાએ ચિઠ્ઠી પાછળ કોરી હતી ને એમાં લખ્યું કે જ્યાં પોલું દેખ ત્યાં તું રહી જા. અને ચિઠ્ઠીનો ઘા કર્યો ને ઓલા માણસે વાંચ્યું. તે આ માણસ શમશાનમાં જઈને ટેબલ ખુરશી નાખીને બેઠો. જે કોઈ માણસો અગ્નિ સંસ્કાર કરવા માટે આવે એની પાસેથી ટેક્સ વસૂલે, પૈસા લે. માણસો વિચાર કરવા માંડ્યા કે અહીંયા શમશાનમાં કોણ બેસાડ્યું, અને પાછો મન ભાવે એમ રૂપિયા માગે છે આપણી પાસે. એટલે ડાયા માણસોએ જઈને કીધું કે તને અહીંયા બેસાડ્યો છે કોને? તો કહે છે કે હું તો રાણીનો હાડો હું. આ લોકો વિચાર કરવા માંડ્યા કે રાણીનો હાડો રાણીએ બેસાડ્યો, તો હાલો આપણે રાણીબાની વાત કરીએ. તે રાણીબાની પાસે જઈને વાત કરે છે કે શમશાન એક માણસ બેઠો છે ને એને પૂછ્યું કે તમે કોણ છો, કોને બેસાડ્યો? તો એ એમ કહે છે કે હું રાણીબાનો હાડો. રાણીબા કે મૂર્ખાઓ, મારે તો દેર ને જેઠ હોય, મારે હાડો થોડોક હોય. અને ઓલાને ખબર પડી ને, ઓલાને ખબર જ હતી કે હવે મને મારવા માટે આવશે, તે ટેબલ ખુરશી નાખીને જતો રહ્યો. એમ આવું પોલું દેખાય ને પછી કે અમને પિતૃ નડે છે, અમને ભૂત નડે છે, અમને આ નડે છે, ફલાણો નડે છે, એને બધું નડે. પણ જેને ભગવાનનો દ્રઢ આશરો હોય ને એને કોઈ ન નડે ભક્તજનો. માટે ભગવાનના ભક્તોએ દ્રઢ આશરો રાખવો. આ વાતને 2.5 માસનો ગાળો વીતી ગયો. રૂપાબાઈને પેટે ચોથા સંતાને જન્મ લીધો, ચોથા દીકરાનો જન્મ થયો. સુવાવડને ખાટલે સૂતકમાં સૂતેલા રૂપાબાઈ પાસે 3 દિવસે રાત્રિએ દેવી પ્રગટ થઈ અને દાંત કચકચાવતી વિકરાળ સ્વરૂપે ડરાવતી બોલી, તે મારું નૈવેદ્ય કર્યું નથી, તારા છોકરાને પગે લગાડ્યા નથી, હું આજે તારા નવા બાળકને ભરખી જઈશ. એમ બોલતી દેવી રૂપાબાઈના ખાટલા તરફ ક્રોધ ભરી નજીક આવવા લાગી. એ જ પડે રૂપાબાઈ ખાટલા નીચે ઉતર્યા અને પડકારો કરીને કહ્યું, જા જા શંખણી, તું શું મારા બાળકને ભરખવાની? અડી તો જો, મારા બાળકનું રક્ષણ કરનાર મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, તે તારી ખેર નહીં રહેવા દે. સાંભળતા દેવી વધુ ચીડાઈ અને બોલી, અરે તું આટલી બધી ફાટીને ધુમાડે ગઈ છે, ત્યારે જોઈ લે મારો ચપાટો, તને પણ હવે હું સાથે જ ઉપાડી લઉં છું કે નહીં. જા જા ભિખારણ, તારે જ્યાં ત્યાં ભીખ માગવાની જ રહીશ. તારી ખબર મારા શ્રી હરિ લેશે, તે કેડ ભાંગી નાખશે, તને ખબર પડશે.
મહારાજનું નામ પડતા દેવી બહુ ચીડાને ધ્રુજતા રાડા રાડ કરતી પાછી ભાગવા લાગી. જતા જતા એ બોલી, જોજે આજથી 6ઠા દિવસની તારા બાળકની છઠ્ઠી તું નહીં કરી શકે, તે પહેલા તને તારા બાળકને ભરખી લઈશ, એમ કહીને ભાગી ગઈ. રૂપાબાઈએ જરાય ડર્યા વિના શ્રી હરિનું સ્મરણ કર્યું. તમે વિચાર કરો, શું સહજાનંદી સિંહણ, શું ભગવાનની નિષ્ઠા. રાતે દેવી આવીને કીધું તારા બાળકને તને ભરખી જવાની છું. જા જા શંખણી જેવી. તમે વિચાર તો કરો. અને ભગવાનનું સ્મરણ કર્યું અને મહારાજે વચન આપ્યા પ્રમાણે એને વિશ્વાસ હતો કે જ્યારે સંકટ વેળા આવશે ત્યારે મહારાજ જરૂર પધારશે. છઠ્ઠીનો દિવસ ઉગ્યો, સૂરજ આથમ્યો, ઉનાળાની રાત્રિ ઝમઝમ કરતી પોતાના પંથે હાલવા લાગી. અક્ષર ઓરડીની બહાર મહારાજ પહોંચ્યા હતા. મધરાત થતા એકદમ જાગ્યા અને નાજા જોગ્યાને સાદ કર્યો, એકદમ મારી ઘોડી તૈયાર કરી લાવો. આજ્ઞા કેત નાજા જોગ્યા માણકીને તૈયાર કરીને લાવ્યા. એટલી વારમાં મહારાજે મુખ ધોઈ બોકાની બાંધી કમર કસીને તૈયાર થતા ઘોડી ઉપર સ્વારી કરતા કહ્યું, અમે અબ ઘડીએ આવી જઈશું, તમારે કોઈને સાથે આવવાની જરૂર નથી. એમ બોલતા જ ઘોડીની લગામ ખેંચી અને માણકી નીરવ શાંત રાત્રિએ ચાંદાના આછા અજવાળે જાણે આભમાં ઉડતી હોય એમ પડવારમાં સોરઠની ધરતી ઉપર તેના ડાબલા ધૂળમાં પછાડતા ઉપલેટાના પાદરે આવી પહોંચ્યા. ત્યારે ચાંદો બે હાથ માંડ ચડ્યો હતો. તેને માણીગરના દર્શન કરવામાં મોજ છૂટતા પોતાની ગતિનું ભાન ન રહ્યું. રૂપાબાઈ તો મહારાજના સ્મરણમાં લીન થઈને બેઠા હતા. ત્યાં ડેલીની સાંકળ ખખડી. દેવજી ઓસરીમાં સૂતેલો. એને જઈને ડેલી ખોલી. એના પતિનું નામ દેવજી હતું. જોતા જ આશ્ચર્ય પામ્યો અને મનમાંથી મોયે ઉદ્ગાર સરી પડ્યા, ઓ સ્વામિનારાયણ ભગવાન, આપ અત્યારે કવેળાએ? લાંબો વિચાર કર્યા વિના તેને મહારાજના હાથમાંથી માણકીની લગામ હાથમાં લઈ મહારાજ સાથે ઘોડીને અંદર લીધા. મહારાજ ઓસરીના ઢોલીએ બેસતા જ બોલ્યા, રૂપાબાઈ ક્યાં છે? મહારાજનો અવાજ સાંભળી રૂપાબાઈ ઓરડા બહાર નીકળ્યા. તે દૂરથી પંચાંગ પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ આવા ટાણે અહુરા કેટલો પરિશ્રમ કર્યો, ભલે પધાર્યા. મને દેવીએ આજની રાતનો વાયદો કર્યો હતો, કીધું તું ને કે છઠ્ઠીના દિવસે આવીને ભરખી જઈશ. મહારાજ કઈ બોલે ત્યાં તો ફળિયાનો લીમડો ભૂવો ધૂણે એમ ધૂણવા લાગ્યો. ત્યાંથી જાણે દેવીએ ઠેકડો માર્યો હોય એમ પવનની ઝપટ ઓરડા તરફ ઘુંભરાતી આવી અને દેવી પ્રગટ થઈ. હો, ચીચિયારી નાખીને આવી ઊભી. રૂપાબાઈ એને જોતા જ આકોટો મારીને કહ્યું, અરે ઓ મલિન દેવી, તું આજ બરાબર ભટકાણી છે. જોજો એ મારા ભગવાનના દર્શન કરી લે, પગે લાગી લે, તારી મુક્તિ મેળવી લે, એટલે જન્મો જન્મ ભટકવાનું ટળે. માતાએ મહારાજ સામે જોયું. તે મહારાજની પણ નજરમાં નજર મળી. તે વખતે અનંત કોટી સૂર્યના તેજ સમૂહ મહારાજનું તેજ જોઈને માતા તો ધ્રુજવા લાગીને મૂઢ મળી ગઈ. મહારાજે કહ્યું, તમને મળેલું ઐશ્વર્ય બીજા જીવને મારવા નથી મળ્યું, તારવા મળ્યું. એમ બોલીને મહારાજે કરડી નજર કરીને 4 ફોટી માતાને ફટકાર્યો. દેવીને 4 ફોટી ઠપકારી. એક પડે એનું ઐશ્વર્ય નાશ પામ્યું. હાથથી કેડ પકડી વાંકી વળીને કણસણવા લાગીને ધ્રુજકા ભરીને રડતી કકડતી બોલી, એ મને માફ કરી દો, માફ કરી દો પ્રભુ, મારા ઉપર કૃપા કરો. હું ઘમંડમાં મારું કર્તવ્ય ભૂલી ગઈ, મલિન વાસનામાં ફસાઈ ગઈ હતી. મહારાજે કહ્યું કે જા, તું અત્યારે જ હાલી જા, બદ્રિકાશ્રમ જઈને ત્યાં તપ કર. મહારાજના વચને તે જ વેળા પવન વેગે ત્યાંથી ભાગી નીકળી. લો, દેવજી આ ઘટના નજરો નજર જોઈ એને પરખાઈ ગયું કે પ્રગટ પુરુષોત્તમ ભગવાન તો અવતારોના અવતારી છે. એને મહારાજને દંડવત પ્રણામ કરી મનની શંકા જાગતા પૂછ્યું, પ્રભુ તમે વચન આપ્યા પ્રમાણે અમારી રક્ષા કરી, પણ મને મનમાં એક પ્રશ્ન થાય છે કે આવા મલિન જીવો હિંસા કરનારાને એના પાપનું ફળ ક્યારે મળે? મહારાજે કહ્યું,
જેમ મનુષ્ય યોની, પશુ યોની, દેવ યોની છે, તેમાં જે જે જીવ સારા માઠા કર્મ કરે તેમ એને પણ એના પુણ્ય મટી જતા સારા નરસા કર્મ બંધનથી ઐશ્વર્ય શક્તિ મળે છે, પણ પાપ ભોગવવું પડે છે. સવાર પડતા દેવજીએ ઘેર જઈ એના માત પિતાને મળીને વિગતે વાત કરીને કહ્યું, જે કોઈ ભગવાનને ભાવથી ભજે છે એની સદાય ભગવાન રક્ષા કરે છે. આ રીતે ઉપલેટા ગામની અંદર ભક્તજનો રૂપબાઈ ભગવાનનો દ્રઢ આશરો હતો, તો જેને કારણે ભગવાને એની સર્વ પ્રકારે રક્ષા કરી. માટે આ કથા સાંભળી અને ભક્તજનો એક ભગવાનની નિષ્ઠા રાખજો, બીજે ક્યાંય જવાનું જરૂર નથી. દોરા, ધાગા, ભૂવા કોઈ પણ ઠેકાણે જવાની કે આસ્થા લાવવાની કે પ્રતીતિ લાવવાની જરૂર નથી. એક સ્વામિનારાયણ ભગવાનનો આશરો રાખજો. ભગવાન સિવાય બીજે જરા પણ લેશ પણ પ્રતીતિ ન આવી જોઈએ. એક તમને આજે સરસ મજાનો પ્રસંગ સંભળાવું. ગાડામાં બેસી મા અને દીકરો ગઢપુરમાંથી પસાર થયા. માએ દીકરાને કીધું કે દીકરા, અહીંયા દાદાના દરબાર ગઢમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, તો ચાલો આપણે દર્શન કરી આવી. મા અને દીકરો સ્વામિનારાયણ ભગવાન લીમતરુના વૃક્ષ નીચે સભા કરીને બેઠા છે. ત્યાં સભામાં આવ્યા એટલે બધા કાઠીઓ, જીવબા, લાડુબા બહેનોની સભામાં બેઠા છે. ત્યાં મા દીકરો આવ્યા એટલે પહેરવેશ ઉપરથી ખ્યાલ આવી ગયો કે કોઈ ચારણ જ્ઞાતિના લાગે છે. એ વખતે પહેરવેશ ઉપરથી ખ્યાલ આવી જતો, માણસ ઓળખાઈ જતો. હવે તો પહેરવેશ ઉપરથી ખબર ન પડે કે આ છોકરો છે કે છોકરી છે, ભાઈ છે કે બેન છે. નારદ મુનિ અમદાવાદમાં આવેલા, તેને સેટેલાઇટ જવું હતું એટલે રસ્તામાં એક ભાઈને જોયા એટલે પૂછ્યું કે હે ભાઈ, સેટેલાઇટ જવું છે કે રસ્તો કયો? શું બોલ્યો મુંડા? હું ભાઈ નથી, બેન છું. નારદ મુનિ આગળ ગયા. તે એક વ્યક્તિને જોઈએ એટલે પૂછે છે કે મારે સેટેલાઇટ જવું છે, તો હે બેન રસ્તો કયો છે? મુંડો ભાંગી નાખીશ હો, હું ભાઈ નથી, ભાઈ છું. નારદ મુનિ કે અહીંયા રહેવા જેવું નથી. ગયા પછી અમદાવાદમાં આવ્યા જ નથી. તે જીવબા અને લાડુબાએ એને બેસવા માટે જગ્યા આપી. પછી મા પોતાના દીકરાને કહે છે કે બેટા જો સામે ઢોલિયા ઉપર બિરાજમાન છે ને સ્વામિનારાયણ ભગવાન છે, જા તું ભગવાનને જઈને પગે લાગી આવ. એટલે દીકરો 13-14 વર્ષની ઉંમરનો હતો. જઈને ભગવાનને પગે લાગ્યો, ભગવાનના દર્શન કર્યા. તરત મહારાજે કીધું કે દીકરા તારું નામ શું? તો કે મારું નામ બનાભાઈ. જ્ઞાતિ એ કેવા? તો કે ચારણ. શાખા કઈ તમારી? તો કે રત્નું. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી હા તો તમારા કુળના આવ્યા. મહારાજને કે મહારાજ હવે તો અમારે સાધુ થઈ ગયા, અમારે તમે કુળ બુળ નાયત બાયત કઈ હોય નહીં એમ. એટલે મહારાજ કહે છે કે સ્વામી આ દીકરાને થોડીક સત્સંગની વાતો કરો. અને સેજે મહારાજે છોકરાને વાત કરી કે જો આ તમારા જ કુળના છે, આ પણ ચારણ જ છે, રત્નું છે. એટલે સેજે જ્ઞાતિ ના મળે તો આમ આનંદ થાય.
એટલે બ્રહ્માનંદ સ્વામી એને થોડીક ભગવાનની વાતો મહિમાની સંભળાવી એટલે તરત જ એને સત્સંગનો રંગ ચડી ગયો અને કહે છે કે મારે પણ સ્વામિનારાયણ ભગવાનના ભગત બનવું છે, ગળામાં કંઠી પહેરવીશ. એટલે મહારાજે કીધું કે તું તારી માને પૂછી આવ, તારી મા હા પાડે તો પછી તને કંઠી પહેરાવીએ, ડાયરેક્ટ મુંડી ન નખાય. તો એની માને જઈને વાત કરી કે ભલે બેટા જા, સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી લે, ભગવાનનો ભગત બની જા. એટલે બ્રહ્માનંદ સ્વામીને કીધું એટલે ગળામાં કંઠી પહેરાવી, મહારાજના દર્શન કર્યા. અને બરોબર ઉનાળાનો સમય હતો ને તે મૂળજી બ્રહ્મચારી મહારાજને માટે કેરી લાવ્યા, બહુ સરસ મજાની પાકી કેરી. તે ભગવાને તરત જ કેરી લઈ અને ઓલો 13-14 વર્ષનો દીકરો હતો એને કહે છે કે લે દીકરા પ્રસાદી. તે મહારાજે બીજી કેરી આપી. મહારાજે કે બસ 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 આટલી કેરી તો ઘણી. તો મહારાજે ત્રીજી કેરી આપી, ખોબો રાખ્યો હતો ને મહારાજે ચોથી કેરી આપી. 5મી કેરી લીધી ને ત્યાં ઓલો બાળક કહે છે કે નહીં મહારાજ આટલી તો ઘણી ઘણી ઘણી. તે મહારાજે કીધું કે આ 4 કેરી તારી 4 પેઢી સુધી સત્સંગ રહેશે, આ પ્રસાદનો મહિમા છે. પણ આપણે મહિમા સમજીને ક્યાં પ્રસાદ લઈએ, આપણે તો સ્વાદના બાને પ્રસાદ લઈશી. પછી તો એ બનાભાઈએ બ્રહ્માનંદ સ્વામીની પાસે ચારણીય સાહિત્યનો અભ્યાસ કર્યો, ચારણી સાહિત્યનો. અને મૂડીના રાજા ત્યાં રાજ કવિ તરીકે રાખવામાં આવ્યા બનાભાઈને. અને ભક્તજનો નિષ્ઠા કોને કહેવાય એ તમે સાંભળજો. હવે સમય જતા બનાભાઈને ત્યાં એક દીકરાનો જન્મ થયો, એનું નામ રાખવામાં આવ્યું ભીમજીભાઈ. ભીમજીભાઈ એટલે સ્વામિનારાયણ ભગવાન, ચુસ્ત હરિભગત અને ઋષિ જેવું જીવન, એટલું બધું પવિત્ર જીવન. એને પણ ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યો અને એ પણ મૂડીના દરબારમાં રાજકવિ તરીકે રાખવામાં આવેલા. કારણ કે મૂડીના રાજા પણ સત્સંગી હતા. હવે બન્યું એવું કે એ વખતે જામનગરના વિભાજામ એમને ત્યાં જોધપુરનો એક કવિ ફરતો ફરતો ત્યાં આવ્યો અને રાજાને કહે છે કે રાજા મારે કાવ્ય વિવાદ જોઈએ, એટલે કે તમે મારી સામે એવો કવિ લાવો કે જે મને કવિતામાં હરાવી દે તો હું આટલું હારી જઈશ, નહીં તો તમારે મને આટલું આપવું પડશે. એટલે વિચાર કરે છે કે વિભાજામ હવે આ કવિનો મુકાબલો કરે એવો કોણ કવિ, આપણા રાજ્યમાં તો કોઈ છે નહીં. અને એને મારા છંદ ને દોહા ચોપાઈ ને એવા લલકાર્યા ને વિભાજામ તો ખુશ થઈ ગયા. વિચાર કરે છે કે આનો મુકાબલો કરે એવો કવિ તો આપણા રાજ્યમાં છે નહીં, અને હારી જાય તો આપણી આબરૂ જાય. એટલે એના દિવાનને બોલાવીને વાત કરી કે દિવાન આને હરાવે એવો કોઈ કવિ તારા ધ્યાનમાં છે? એટલે દિવાન હતો ને હોશિયાર હતો, એ વિભાજામને કહે છે કે તમે એમ કરો, એ કવિને એમ કહો કે તમે દ્વારકાધીશના દર્શન કરીને રિટર્ન આવો ને એટલે તમારી સામે વિવાદ કરે એવો એક કવિ બોલાવીને રાખશું. એટલે ઓલા કવિને વાત કરી એટલે તરત જ જામનગર દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળી ગયો. અને એ વખતે દીવાને વાત કરી કે વિભાજન આ કવિને હરાવે એવા તો મૂડી રાજ્યના રાજ કવિ ભીમજીભાઈ છે, તો કે એને બોલાવો. એટલે રાજાને કહેવામાં આવ્યું કે અમારે ત્યાં કવિ આવો આવ્યો છે, એટલે જો અમારો કવિ હારી જશે તો અમારી આબરૂ જશે, તો તમારા ભીમજીભાઈ છે એને મોકલો. હવે ભીમજીભાઈને મોકલા અને બંને કવિ એનો કાવ્ય વિવાદ થયો. એમાં ભીમજીભાઈએ જોધપુરનો કવિ હતો એને હરાવી દીધો અને ભીમજીભાઈની જીત થઈ. ઓહ, વિભાજામ તો એટલા બધા રાજી થયા, ભીમજીભાઈને ભેટી પડ્યા અને રાજી થઈ અને ભીમજીભાઈને કાયમને માટે રાજકવિ તરીકે પોતાના રાજ્યમાં રાખી લેવાની વાત કરી. રાજી થઈને રાજકોટની બાજુમાં રાજવડ નામનું ગામ છે, એ ગામ એને ભેટ આપ્યું.
7,500 વીઘા જમીન હો. અને ભીમજીભાઈને એમ થયું કે અહીંયા તો મહેફિલો થતી હોય ને દારૂ પીવાતા હોય ને માંસ ખવાતું હોય, મને અહીંયા ફાવશે નહીં. એટલે રાજાને બધી વાત કરી અને મૂડીના રાજાએ વાત કરી કે જો આ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી છે, માટે પવિત્ર જીવન જીવી રહ્યા છે, માટે એ જે રીતે રહે એ રીતે તમે રહેવા દેશો તો તમારે ત્યાં રહેશે. તો કે વાંધો નહીં, એને જે રીતે જીવવું હોય એ રીતે અમે રહેવા દઈશું. હવે બન્યું એવું કે સમય ઉપર સમય ચાલ્યો જાય છે અને એ વખતે રાજવડમાં ખોડિયાર માતાનું મંદિર અને અહીંયા નવું વર્ષ આવે એ સમયે હાલારી વર્ષ એટલે અષાઢ સુધી બીજના દિવસે નવું વર્ષ બેસે. અને એ વખતે ખોડિયાર માતાની આગળ માતાજી બધા ભેગા થઈ અને નૈવેદ્ય જુવારે. નૈવેદ્યમાં શું કરે? 2 ઘેટા વધારે અને ગામના બધા લોકો પ્રસાદી લે. આવો એ લોકોનો રિવાજ. હવે નવું વર્ષ બેઠું એટલે કારભારીને બોલાવીને કીધું કે અમે તો ગામ ધણી તરીકે ભીમજીભાઈ કહેવાય ને, કારણ કે રાજાએ ગામ એને આપેલું છે, તો કે ભીમજીભાઈને બોલાવો. એટલે કારભારી જઈને ભીમજીભાઈને વાત કરી કે અહીંયા નવા વર્ષે માતાજીની આગળ નૈવેદ્ય જુવારવામાં આવે છે. એટલે ભીમજી કહે છે નૈવેદ્યમાં શું કરવાનું હોય છે? તો કઈ નહીં, 2 ઘેટા ચડાવવાના હોય છે. 2 ઘેટા? જો ગામ મારું છે ને, હવે માતાજીની આગળ નૈવેદ્ય તરીકે ઘેટા તો નહીં જ વધારવા દો. કારભારીને એમ થયું કે આના કરતા ન કીધું હોય તો સારું હતું. તો કહે છે કે તમે ન આવો તો કઈ નહીં, અમે ગામ લોકો ભેગા થઈને બધું નૈવેદ્ય કરી દઈશું. જો હવે તો ગામ લોકોની પાસે પણ આ રીતની હિંસા નહીં કરવા દો. એટલે કારભારીએ જઈને પટેલિયાને વાત કરી કે ભીમજીભાઈએ તો આવું કીધું છે કે તમારે નૈવેદ્ય કરવા હોય તો ભલે લાડવાન જે કાંઈ ધરાવવું હોય તમે તારે કરીને ખાઓ, આખું ગામ ધુમાડા બંધ જમો. ઓલા પટેલિયાઓ કહે છે કે નૈવેદ્ય નો ચડાવીએ બલી અને કદાચ માતા કુપાયમાન થાય તો આપણું તો ધનોત પનોત કાઢી નાખે, કે ગામમાં રહેવું કઠણ પડી જાય. એટલે ભીમજીભાઈને જઈને વાત કરી કે આવું માતા કોપાયમાન થાય તો એ કહે છે કે કોપાયમાન થાય તો તમે કહી દેજો કે નડો તો ભીમજીભાઈ નડજો, અમારે કાંઈ લેના દેના નહીં. ગામ લોકો વિચાર કર્યો ભલે ને આપણે લાડવા ખાઈને જલસા કરીએ, નડે તો એને નડશે. અને ભક્તજનો સમય ઉપર સમય ચાલ્યો જાય. આસો મહિનો આવ્યો, નવરાત્રા બેઠા અને પહેલું નોરતું, બીજું નોરતું, 5મું નોરતું આવ્યું અને 5 વાગ્યાનો સમય થયો. ભીમજીભાઈને કુંવર કેલૈયા જેવો દીકરો હતો, 1.25 વર્ષનો, ટપ લેખા મરી ગયો. ગામ લોકો કે લો અમે કહેતા હતા આના કરતા 2 ઘેટા ચડાવી દીધા શું વાંધો હતો? લો માતાજીએ દીકરો લઈ લીધો ને. ભીમજીભાઈને કહે છે કે ભીમજીભાઈ હજી તમે માની જાઓ. તો કહે છે કે સ્વામિનારાયણ ભગવાનની જેવી ઈચ્છા, ભગવાન આપે ને ભગવાન લઈ લે. આ રીતે બીજા વર્ષે બીજો દીકરો, એને 2 રાણીઓ હતી. અને આ રીતે ત્રીજા વર્ષે બરોબર 5મા નોરતે ટપ લેખા દીકરો મરી જાય. છતાંય પણ ભીમજીભાઈને જરા પણ બીજો સંકલ્પ ન થતો કે જેવી ભગવાનની ઈચ્છા. આ રીતે 6થા વર્ષે 6ઠો અને 7મા વર્ષે 7મો છોકરો મરી ગયો. ગામ લોકોએ વિચાર કર્યો કે ભીમજીભાઈના છોકરાને મારતા જો આપણી બાજુ વર્યા ને તો આપણા છોકરાને ઉપાડી લઈશ, માટે ગમે એમ કરીને આપણે વિભાજામને તો વાત કરીએ, નકર પછી વિભાજામ આપણને ખીજાય છે કે આવું થયું હોય તો અમને વાત કરવી જોઈએ ને એમ. એટલે કદાચ વિભાજામ આવે ને 2 ઘેટા ચડાવી દે તો માતા રાજી થઈ જાય.
એ જઈને વિભાજામને વાત કરી કે આ રીતનું છે, એટલે તમે કાંઈક ભીમજીભાઈને સમજાવો એમ. એટલે તરત જ વિભાજામે જામનગર ભીમજીભાઈને બોલાવીને વાત કરી કે હું છે ને આ વખતે નવા વર્ષે ત્યાં હું આવીશ નૈવેદ્ય કર્મ માટે. તો કહે છે કે નૈવેદ્યમાં શું કરશો? તો બીજું કાંઈ નહીં, 2 ઘેટા બલિ તરીકે ચડાવીશું. ત્યારે ભીમજીભાઈ કહે છે કે તમે આવો, ઘેટા ચડાવો, એની મને કોઈ ના નથી, પણ લ્યો આ રાજવડ ગામ અને હું મારો જે કાંઈ સામાન છે એ લઈને જતો રહું. પછી તમારે ઘેટાને બદલે પાડો ચડાવવો હોય ને તો પાડો ચડાવજો, તમારે જે કરવું હોય તે. વિભાજામ કહે છે કે નહીં 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 નહીં, મને મૂડીના રાજાએ કહ્યું હતું કે ભીમજીભાઈ આવું પવિત્ર જીવન જીવે છે, એની રીતે તમે રહેવા દઈશો તો જ તમારે ત્યાં રહેશે. તો કે મને વાંધો નહીં. અને ભક્તજનો, તમે વિચાર કરો કે 7 દીકરાઓ મરી ગયા, છતાંય પણ એની નિષ્ઠામાં બીજો કોઈ સંકલ્પ નથી થતો કે મારા સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. પણ એના મોટા પત્ની હતા ને, મોટા રાણી, સહેજે માતાને દીકરાનો મોહ હોય, તેને વિચાર કર્યો કે મારો પતિ તો નહીં માને, પણ બીજા માણસ દ્વારા 2 ઘેટા ચડાવી દઉં. એટલે એને સ્વામિનારાયણ ભગવાનનો જોયો મહિમા નહીં, તેને કારભારીને બોલાયો. એ કે છે ને તારે હે ને કોઈને ખબર ન પડે એ રીતે ખોડિયારમાંની આગળ 2 ઘેટા બલિ તરીકે ચડાવી દેજે, અને જે કાંઈ ખર્ચો થાય ને એ હું તને રૂપિયા આપી દઈશ. કારભારી કે વાંધો નહીં. તે કારભારી તો ગયો, પણ પછી મનમાં વિચાર કરે છે કે આ થોડુંક નાળિયેર છે કે કોથળીમાં નાખીને ત્યાં લઈ જઈને વધેરી દેવો, આ તો ઘેટાને લઈ જવા અને શેરીમાં લઈ જઈને જાતો હોય બે કરે, અને આ થોડુંક વધેરીને પાસે આ નાળિયેરના છોતરા છે કે બાજુમાં નાખી દઈએ એમ. આ બધું લોહી લુવાણ બધું નાખવું ક્યાં? અને જો રાજા ભીમજીભાઈને ખબર પડી જાય મારા છોતરા કાઢી નાખે, કે હવે કરવું હું? રાણીબાને આ પાડતા તો પાડી દીધી, પણ મનમાં આવા વિચારો થયા કરે છે. એમાં બરોબર એ કારભારીનું કંઈક કામ હશે, એટલે ભીમજીભાઈ બોલાયો. અને ભીમજીભાઈ બોલાયો ને એટલે કહે છે કે કેમ છો તમે? અને કેમ છો એમ કીધું ને તો મનમાં હતું ને તે ઓઠે આવી ગયું. એ કહે છે કે આમાં મારો કાંઈ વાંક નથી હો, આ તો રાણીબાઈએ મને કીધું એટલે કરવા માટે હું તૈયાર થયો હતો. ભીમજીભાઈને કઈ ખબર નહીં. એ કે છે શું, વાત તો કરી. તો બધી વાત કરીને તો ભીમજીભાઈ કે આ બીજું તો કઈ નહીં, એટલે ઓલા માણસને ખબર ન પડે ને એ રીતે ભીમજીભાઈ કહે છે કે આ તો મેં પાકું કરવા માટે તને બોલાવ્યો હતો, કે આમાં તું કઈ સામેલ નથી ને? તો કે ના, આમાં તો મારો કાંઈ વાંક નથી, કે મોટા રાણીબાઈ મને બોલાવ્યો હતો ને આવું કીધું તું. તો કે હવે તું જતો રહે, જે કામ હશે કામ કરવા માટે એને મોકલી દીધો. ભીમજીભાઈને એમ થયું કે ઓહો, મારી પત્ની બની અને આ રીતે ઘેટા વગેરે વધેરવા માટે તૈયાર થઈ. ઓહો, ગામ કદાચ ન સમજી શકે, અને મારી ભેગી રહેનારી પોતાનો ભાઈ હતો ને દેવીદાન, એને બોલાયો. દેવીદાન, જા તારા ભાભીને કે એનો પિયરમાં ભાઈ બીમાર છે એટલે મોઢે થઈ આવે. તે દેવીદાન જઈને મોટી રાણીને વાત કરી કે મારા ભાઈએ આવી રીતે કહેવરાયું છે કે તમારા ભાઈ બીમાર છે, એટલે પિયરિયામાં એની ખબર કાઢી આવો. એટલે તરત જ દેવીદાન ભાઈએ વેલુડું જોડ્યું, એની અંદર મોટા રાણીબાને બેસાડ્યા, ઓજલમાં હોય ને તે પછી ગામનું પાદર હોય એટલે ત્યાં મકાનો કરવામાં આવેલા હોય. તો પછી ત્યાં પહોંચ્યા ને એટલે દેવીદાન ને વાત કરે છે કે તમે ભીમજીભાઈને પતિને જઈને વાત કરો ને, અહીંયા આવે ને મને મળી જાય એમ. તો જઈને વાત કરી એના ભાઈને કે આ રીતે રાણીબા કહે છે કે ઊભા પગે મળીને તમે જતા રહીજો એમ, મારે થોડું ઘણું કામ છે પૂછી લઉં, ચર્ચા કરી લઉં એમ. ત્યારે ભીમજીભાઈ એના ભાઈ દેવીદાનને કહે છે કે તારા ભાભીને કહી દેજે
કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મને મોઢું ન દેખાડે. આજથી મારો ને એનો સંબંધ પૂરો છે. અને દેવદાન યાદ રાખજે કે કદાચ હું મરી જાઉં ને તો મારા મૃત શરીરને પણ ન અડે ને એનું તું ધ્યાન રાખજે. સ્વામિનારાયણ ભગવાનના ભગત બનીને આવું કરવા માટે તૈયાર થઈ જાય ને કહી દે ચોખ્ખા શબ્દોમાં કે હવે હું જીવું ને ત્યાં સુધી મને મોઢું ન બતાવે. અને વાલા ભક્તજનો, પછી તો સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં બરોબર કામ પ્રસંગ માટે જામનગર જવાનું થયું. હવે જામનગરમાં એ વખતે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી, બહુ સમર્થ સાધુ, અહીંયા બરોબર ફરવાનો વારો નામ ધર્માદો કે ધર્માદો ઉઘરાવવા માટે ત્યાં જામનગર આવેલા. મહા જોગંદર જોગી, સમર્થ મહાન વચન સિદ્ધ સાધુ, જેને ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની સેવા કરી અને રાજીપો પ્રાપ્ત કરેલા. તો એ સ્વામી બરોબર બેઠા છે સવારમાં. એમાં કડિયો એક હરિભગત દર્શન કરવા માટે આવ્યો. એટલે મહાપુરુષ સ્વામી ઓલા કડિયાને કહે છે કે મંદિરની વાડી છે ત્યાં જામનગરમાં, તો કે સંતો સવારે ત્યાં સ્નાન કરવા માટે જાય છે તો નાનું એવું દેરું કરીને એમાં સિંહાસન કરીને મૂર્તિ એક પધરાવી છે કે જેને કારણે સંતોને માનસી પૂજા કરવી હોય, થોડીક વાર ભજન કરવું હોય તો વાડીએ બેઠા બેઠા કરે નાહી ધોઈને. તો એમ કરો તમે એક સિંહાસન કરાવી આપો, એનો 100 રૂપિયા ખર્ચો થાય એવું છે. અને મેં એવું સાંભળ્યું છે કે તમારે દીકરો નથી તો અમે ભગવાનને પ્રાર્થના કરશું, તમે સિંહાસનની સેવા કરશો ને તો ભગવાન તમને દીકરો આપશે. તો ઓલો કડિયો કહે છે કે સ્વામી મારે મારા ઘરના પૂછવું પડે, આ કયાગ્રો એટલો બધો ને. સ્વામી કે તારા ઘરના પૂછીશ તો પાટે ચડવા નહીં દે એમ. તો કે ના 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 ના, એ મારું અડધું ફાડ્યું કહેવાય ને, એને મારું પૂછવું પડે. કે તે ઘરે જઈને એને વાત કરી કે જો સ્વામી સિંહાસન કરવાનું કહે છે અને 100 રૂપિયા જેટલો ખર્ચો છે, અને સ્વામી એવું કીધું છે કે તારે એક દીકરો નથી, ભગવાનને પ્રાર્થના કરીશું તો તમારે દીકરો થાય છે. તો એની પત્નીને કઈ સત્સંગ બત્સંગ કઈ નહીં, કે મહિમા સાધુનો નહીં. એ કહે છે કે આમે દીકરો થવાનો હોય ને કદાચ દીકરો થાય સ્વામી જય લઈ જઈએ ને, અને કદાચ આપણે 100 રૂપિયાનું સિંહાસન કરાવી આપીએ ને કદાચ દીકરો ન થાય તો આપણે થોડાક સ્વામીની પાસેથી 100 રૂપિયા પાછા લેવાય છે એમ. સ્વામીને જઈને વાત કરી કે મારા પત્ની આવું કહે છે કે પેલા દીકરો પછી સિંહાસન. સ્વામી કહે છે કે દીકરો તો 1.5 વર્ષે 1.5 વર્ષે આવે, ત્યાં સુધી મારે થોડુંક અહીંયા રોકાવું. અને સ્વામી અંગૂઠો કરીને આમ કીધું કે જા લેતો જા, લે દીકરો તને મળશે. એમાં બરોબર આ ચર્ચા વાતચીત હાલે છે. ત્યાં બાજુના રૂમમાં ભીમજીભાઈ બેઠા બેઠા સવારમાં ભગવાનની પૂજા કરે. ભીમજીભાઈ આ વાત સાંભળી એટલે તરત જ બહાર આવીને સ્વામીને કહે છે કે સ્વામી શું છે? તો કે કાંઈ નહીં, વાડીએ સિંહાસન કરવાનું મેં કીધું પણ એ કડિયાએ ના પાડી એમ. તો ભીમજી ગઈ શું કેટલો ખર્ચો થાય? તો કે 100 રૂપિયાનું સિંહાસન થઈ જાય. તે તરત જ ત્યાં મગનભાઈ દિવાન હતા જામનગરના, એની પાસે જીયા અને કહે છે કે મને 200 રૂપિયા આપો ને. તો 200 રૂપિયા લઈને આવ્યા. મહાપુરુષ સ્વામીને કહે છે કે સ્વામી લ્યો આ 200 રૂપિયા અને સારામાં સારું સિંહાસન કરો. ત્યાં બાજુમાં એક હરિભગત બેઠા હતા ને, એને કીધું કે સ્વામી આ ભીમજીભાઈ ને એક દીકરો નથી એમ. સ્વામી કહે છે કે કેમ ભીમજીભાઈ દીકરો તમારે નથી એમ? ત્યારે ભીમજીભાઈએ વાત કરી કે સ્વામી દીકરા તો હતા પણ આવી રીતનું ભગવાનની ઈચ્છાથી ભગવાને આપ્યા ને ભગવાને લઈ લીધા. બધી વાત કરીને સ્વામી તો રાજી થઈ ગયા હો. અને મહાપુરુષ સ્વામી ભીમજીભાઈને કહે છે કે ભીમજીભાઈ 100 રૂપિયાનો એક દીકરો ને 200 રૂપિયાના 2 દીકરા, જ્યાં તારે ત્યાં દીકરાનો જન્મ થાય ત્યારે મને સમાચાર આપજે. બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે તારા દીકરાનો વાળ વાંકો કરી શકે. જાઓ ભીમજીભાઈ. અને ભીમજીભાઈ તો ગયા. અને ભક્તજનો સમય જતા એ ભીમજીભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો, 6-7 મહિનાનો થયો. મહાપુરુષ દાસજી સ્વામીને સમાચાર મોકલ્યા અને મહાપુરુષ દાસજી સ્વામી આવ્યા ત્યારે ભીમજીભાઈને કહે છે કે ભીમજીભાઈ દીકરાનું નામ શું રાખીશું?
તો કહે છે કે અમારે પાછળ દાન આવે ગઢવીમાં, તો કહે છે કે આ તમારો દીકરો ભગવાને આપ્યો, માવે આપ્યો ને, માટે આજથી તમારા દીકરાનું નામ માવદાન. પછી સ્વામીની પાસે માળા હતી ને, તે છોકરાને પેટે અડાડી, તે છોકરા હે ને તરત માળા પકડી લીધી હાથમાં. તે સ્વામી કહે છે કે લે મોટો થઈને આ માળા તું ફેરવજે. આ માળા ખેંચી પણ માળા છોડીને છોકરું રોવા માંડ્યું. તે મહાપુરુષ સ્વામી કહે છે કે મોટો થઈને આ માળા ફેરવજે. અને એ માળા ભીમજીભાઈ 92 વર્ષના થયા ત્યાં સુધી સ્વામીએ આપેલી માળા ફેરવતા હતા. અને એક કવિ બન્યા જે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. અને આજ 100 વર્ષોના વાણા વહી ગયા એ ભીમજીભાઈના દીકરા માવદાન કવિ એ મહાપુરુષ સ્વામીના આશીર્વાદથી થયેલા. અને સમય જતા બીજા દીકરાનો જન્મ થયો, એનું નામ રાખવામાં આવ્યું ચતુર્દાન ગઢવી. એ વકીલ બન્યા, એ સમયમાં બહુ મોટા વકીલ હતા. એ તો તમે વિચાર તો કરો, ભીમજીભાઈને સ્વામિનારાયણ ભગવાનની કેવી નિષ્ઠા કે 7 દીકરાઓના મોત થાય છતાંય પણ એને બીજો સંકલ્પ નથી થતો. એટલે વાલા ભક્તજનો, જીવનમાં ભગવાનનો આશરો, ભગવાનની નિષ્ઠા રાખશો તો ભગવાનની પ્રસન્નતા થશે. તો આ રીતે આપણે ઉપલેટા ગામના રૂપાબાઈનું ચરિત્ર સાંભળ્યું. હવે આવે છે ગોરડકા ગામના લાડુબાઈનું ચરિત્ર. ગોરડકા નામનું ગામ છે, ભાવનગર જિલ્લાના ગોરડકા ગામના કાઠી ઉગા ચાંદોની દિન પ્રતિદિન માંદતી વધતી રહી હતી. સગા સ્નેહો એના ખાટલા ફરતા, વીટડાય વરતા અને વાતે વળગતા. આ તો પૂરવ કર્મની પીડાશ. આપાએ આ અવતારમાં તો કોઈને પીડા નથી. હા, જ્યારથી સ્વામિનારાયણના સત્સંગી થયા ત્યારથી કોઈ જીવાત્માને દુઃખ થાય એવા શબ્દો પણ એને કાઢ્યા નથી. એવા તો એ સારા સત્સંગી છે. પણ હવે તો બાઈ એનું દુઃખ જોયું જતું નથી. હા, એ તો એ જ સહન કરી શકે હો, ખરું છે. પણ આ જીવનો કર્મનો હિસાબ પૂરો ક્યારે થશે? આપણે ગમે એટલો વલોપાત કરીએ તોય આપણું શું ચાલે? એના દુઃખમાં ભાગ થોડો પડાવી શકાય છે? અમાસની રાતના તારલિયા જેમ ઉગા ચાંદોની ટગર ટગર આંખોના દીવડા ઝીણા ઝીણા તકતકતા હતા. એમને સૌને વાત કરી, મને તો મહારાજની ઘણી કૃપા છે. આ અવતારે તો હું સાવચેત રહી જીવ્યો છું, પણ પૂર્વના કર્મે કરીને આ પીડા આવી છે તો એ ભોગવ્યા વિના છૂટકો નથી. એમ કહીને ઉગા ચાંદોએ મણ એકનો અંતરથી નિશાસો નાખ્યો અને હળવાશથી બોલ્યા. હવે તો ઉગા ચાંદોને પણ વર્તાઈ ગયું કે શરીર વધુ સમય ટકશે નહીં. આ દેહની પરાધીનતા હવે અકળાઈ ગયા હતા. સતત મહારાજનું સ્મરણ કરતા ઊંડા નિશાસા નાખતા હતા. એકાંત થતા તેને કંપતા સ્વરે કહ્યું, કાઠિયાણી, હવે જાજો વખત રહીશ નહીં. તને બહુ પીડી છે, જીવનમાં તે સુખ જોયું નથી. તારું અડધું આખું તો મારી ચિંતા અને સેવામાં વેડફી નાખ્યું. કદી સુખે નિંદરે કરી નથી. દિવસે વ્યવહારિક કામ, ઘરની તનતોડ મહેનત, તારી હિંમત અને કુશળતાથી તે વેપાર અને ઘર સંભાળી રાખ્યા. બસ હવે હું બહુ અલોપાત ન કરો. મેં તો મારી ફરજ બજાવી છે, મારો ધર્મ નિભાવ્યો છે. તમે છો તે મારી હિંમત છે. બીજી ઉપાધિ મેલી દો. શુભ શુભ બોલો. હૈયે શ્રીહરિનું સ્મરણ કરો અને સૌ સારાવાના કરશે. હા, એ ખરું હો, ભગવાને નિર્મિત કર્યું એ કાંઈ છાનશે ખરું. પણ આખર વેળાએ મારા મનના ઊંડાણે કોરી ખાતી એક વાત કહું છું. કહો ને, જે તમારી ઈચ્છા હશે હું પૂરી કરીશ. હું એક વખત ગઢડા ગયેલ અને શ્રીહરિએ મને વચન આપેલું કે હું તમારે ત્યાં આવીશ.
મારી હયાતીમાં તો એ આવ્યા નહીં, પણ એમના વચનના વિશ્વાસે મેં મનમાં સંકલ્પ કરેલ કે જ્યારે પણ શ્રી હરિ આવશે ત્યારે તેમને ભેટમાં એક સોનાનો વેટ અને 100 રૂપિયા ધરીશ. પણ એ મારી આશા સફળ ન થઈ. ઉગા ચાંદુ એના પત્નીને બધી વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે હું તમારે ત્યાં આવીશ. તો મેં એવો સંકલ્પ કરેલો હતો કે ભગવાનને સોનાનો વેટ અને 100 રૂપિયા ધરીશ. પણ ભગવાન તો હવે આવ્યા નહીં. હવે તો મને એવું લાગે છે કે મારું મોત નજીક દેખાઈ રહ્યું છે. ભલે લ્યો આ મારા હાથનો વેટ અને 100 રૂપિયા એ બાનાના આયતથી જુદા મૂકું. જ્યારે પણ આવશે ત્યારે એમને અર્પણ કરીશ. એમ કહીને લાડુબાઈ એક કપડામાં એને બાંધી પટારામાં મેલ્યા અને કહ્યું, હવે તમારા જીવને શાંતિ થઈને. એના પત્નીનું નામ હતું લાડુબા. ઉગા ચાંદુના આત્માની ઝંખના સમી ગઈ. મન માળે બેઠું અને શ્રી હરિના સ્મરણમાં ઓગળવા લાગ્યું. 2 દિવસ થતા એના આત્માએ પંચભૂતનો ત્યાગ કર્યો. તો વાલા ભક્તજનો, તો આ રીતે લાડુબાનું ચરિત્ર બાકીનું આપણે કાલે શ્રવણ કરીશું. અત્યારે કથાનો સમય પૂરો. ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. તો દર હરિજયંતિના દિવસે આપણા મંદિરમાં સાંજે આરતી પહેલા 5:30 વાગ્યા પછી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવામાં આવે છે. તો કાલે હરિજયંતિનો પવિત્ર દિવસ છે. તો બધા ભક્તજનો હરિજયંતિનું વ્રત કરજો. સત્સંગી જીવનમાં આજ્ઞા કરેલી છે કે હરિજયંતિનું જે વ્રત કરે છે એના બધા જ સંકલ્પો ભગવાન પૂરા કરે છે. તો ઘણા બધા હરિભક્તો હરિજયંતિનું વ્રત કરે છે. હરિજયંતિના વ્રતમાં તો બીજું કાંઈ નથી હોતું, ફક્ત અનાજ નહીં ખાવાનું. જે રીતે એકાદશીના દિવસે ફરાળ કરો છો તે જ રીતે હરિજયંતિના દિવસે ફરાળ કરવાનું. તો કાલે જ હરિજયંતિનો દિવસ છે. તો બની શકે તો ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે આવજો. સમય મળે તો સાંજે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવા માટે પણ આવજો. કેસરનું જળ પણ જેને જોતું હોય તે હરિકૃષ્ણ મહારાજના અભિષેક કરેલું જળ બધાઈને જે આવશે તેને મળશે. તો વાલા ભક્તજનો, તમારે લઈ જવું હોય ને પાણી તો બોટલ લઈને આવજો ઘરેથી, કારણ કે અહીંયા બોટલ હોય નહીં. એટલે જે કોઈ ભક્તજનોને હરિકૃષ્ણ મહારાજના અભિષેકનું જળ ઘરે લઈ જવું હોય તો મંદિરે આવો તો ઘરેથી બોટલ લઈને આવજો. તમારી રીતે અહીંયા પાણી ભરી લેજો, અભિષેકનું જળ મળશે. તો અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.